વાવથરા જિલ્લામાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દિયોદર ખાતે પણ ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી થઈ હતી। દિયોદર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત પોલીસ પરિવાર સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો અને મીડિયાકર્મીઓએ સાથે મળીને ધૂળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો। અબીલ ગુલાલની છોડો તેમજ રંગબેરંગી રંગો સહિત આપણા દેશની શાન એવા કેસરી, સફેદ અને લીલા રંગો વચ્ચે દેશભક્તિના રંગોથી સૌ કોઈએ ધૂળેટી પર્વ ઉજવી એકબીજાને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આ ઉજવણી પ્રસંગે દિયોદર ડીવાયએસપી શિલ્પા ભારાઈ પણ જોડાયા હતા અને તેઓએ પણ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાઈ પોલીસ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો અને ધૂળેટી પર્વ નિમિત્તે ડીવાયએસપી શિલ્પા ભારાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત। આમ તો હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે અને પ્રજાની સુખાકારી રહે, પ્રજા અલગ અલગ રંગે રંગાયેલી રહે એવી આજે એક પોલીસ અધિકારી તરીકે મારી લોકોને શુભેચ્છા છે। સાથે જ દેશની ભાતીગળ સંસ્કૃતિ છે એ મુજબ ભાતીગળ પરંપરાગત લોકોએ પણ આવી અને એમના જે પરંપરાગત ગાણાઓ છે, પરંપરાગત જે નૃત્ય છે, વાદ્ય છે એ બધું કરી અને અમારી સાથે એમને પણ રંગેચંગે આ પ્રસંગ ઉજવ્યો છે। આજે વાવથરા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે દરેક પોલીસ પરિવારે આજે હોળી ધૂળેટીનો આ પર્વ ઉજવ્યો છે અને દેશની એક દેશભક્તિનો જે રંગ છે એ પણ એક અલગ જ રંગ છે અને એને પણ આજે આપણે ધૂળેટીના પર્વએ યાદ કરવો જોઈએ। ત્યારે આજે મને આનંદ થાય છે કે કેસરી, સફેદ અને લીલા અને એ સિવાય લાલ, લીલા, પીળા અનેક રંગોથી અમારો પોલીસ પરિવાર આજે રંગાયેલો છે અને સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક અને આનંદથી આજે આ હોળી અને ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે અને આજે હું દિયોદરની જનતા તથા જાહેર જનતાને પણ હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। રંગોનો પર્વ ધૂળેટીનો પવિત્ર દિવસ છે। આ પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ખાસ કરીને આજે મીડિયાના મિત્રો એ મારી સાથે ધૂળેટી રમવા માટે પધાર્યા, એમને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણા સૌ સાથે મળી અને આપણા વિસ્તારમાં કાયમી હર્ષ ઉલ્લાસ રહે એવું વાતાવરણ રહે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય અને ભગવાન આપણા બધાના ઉપર ચારે હાથ રાખે અને બધાનું કલ્યાણ કરે। સૌનો આભાર। ભારત માતા કી જય। ઓકે।